બસ હવે થોડાક દિવસમાં અમારી ઓફિસ પરમનન્ટ બંધ થઈ જવાની છે. જય દ્વારકાધીશ બધાને. મારુતિ ચોક આવ્યો તો રક્ષા આપણી વાટે જ હતી. જલવા હે હમારા. ઓફિસે આવીને ડાયરેક્ટ લેન્સ સાફ કર્યા વગરનું પોટ વર્ટિકલ કરીને મશીન ચાલુ કરી નાખ્યું, કારણ કે હીરા ઓછા આવે છે. લઈ આવ્યો 66 હીરાના લોટ ને કરી નાખ્યું ગરિયા કરવાનું ચાલુ. ગરિયા તો કરી નાખું, પણ આ વીટમાંથી ઉખડી જાય એનું શું કરવું? झूठ बोलो. લઈ આવ્યો 109 હીરાના લોટ, એને વાળી નાખ્યા પપુડા. પછી પડી જતો લંચ ને જમીન વહી આવ્યા. બસ હવે થોડાક જ દિવસ છે, 15 તારીખે ઓફિસ પરમનન્ટ બંધ થઈ જાય. પછી અમારે બધાને જગ્યા ગોતવી પડશે. ગમે ના સહજાનંદના પ્રોગ્રામમાં જગ્યા હોય તો મને પર્સનલમાં મેસેજ કરજો. જ્યારથી આ લગીને કોઈ રસ્તામાંથી લઈને ઓફિસે લેવાનું, પછી ઓફિસમાં પનોતી બેઠી ગઈ છે, ઓફિસ આખી પરમનન્ટ બંધ થઈ જાય. પછી લઈ આવ્યા પસા હીરા એને કરી નાખ્યા કર્યા. પછી આપણને બે નાના નાના લોટ મળી જાય. પછી આપણને 129 નો મોટો લોટ આપ્યો, મજા આવી ગઈ. લ્યો, મજા તો ખાલી કહેવાની હતી, પાખડા વાળા હીરા હતા. હીરા પૂરા થઈ જાય ને 5 વાગ્યા થાય રજા પડી ગઈ, તો એ ભાઈબંધે 500 હીરા કાઢી નાખ્યા હતા. ચાહે ઓપ્ટીમાં જગ્યા હોય તો કેજો, બધાને બેઠવાનું જ છે. 5 વાગે રજા પડી જાય એનો આજ વાંધો. રક્ષા ના જાય ઠેકાણા ન હોય. બે ભાઈબંધે મોટી રક્ષા બેહાડા મર્સિડીઝ ની ફિલિંગ લેતા હતા. હસદે ચહેરે મતલબ એ નહીં ਹੁੰਦਾ કે એમને કોઈ તકલીફ નહીં. મજા આવી હોય તો ફોલો અથવા સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.